નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ એટલે કે આપણી આસપાસની વસ્તુ, એમાં આપણે કલરના નામ અને વાક્ય હેવ એઝવાળા વાક્ય બનાવતા શીખ્યા હતા. હવે આપણે આગળ આ પાર્ટમાં આપણે શીખશું ઓપોઝિટ્સ એટલે કે વિરુદ્ધાર્થી. તો વિરુદ્ધાર્થી જેવી રીતે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, નાનું તો મોટું, ઊંચું તો નીચું, લાંબુ તો ટૂંકું, એવી રીતે એને ઇંગ્લિશમાં શું બોલાય એ આપણે શીખીએ. તો પહેલાં આપણે સ્પેલિંગ શીખશું. એક વખત હું સ્પેલિંગ બોલીશ, બીજી વખત તમારા. તો આપણે સ્ટાર્ટ કરીએ. BIG બિગ એટલે મોટું, BIG બિગ એટલે મોટું. હવે મોટાનો વિરુદ્ધાર્થી શું થાય? નાનું એટલે કે સ્મોલ. SMALL સ્મોલ એટલે નાનું. TALL ટોલ એટલે ઊંચું. SHORT શોર્ટ એટલે ઠીંગણું. TALL ટોલ એટલે ઊંચું. SHORT શોર્ટ એટલે ઠીંગણું. LONG લોંગ એટલે લાંબુ. SHORT શોર્ટ એટલે ટૂંકું. FAT ફેટ એટલે જાડું. THIN થીન એટલે પાતળું. FAT ફેટ એટલે જાડું અને THIN થીન એટલે પાતળું. THICK થીક એટલે જાડું. THIN થીન એટલે પાતળું. HOT હોટ એટલે ગરમ. COLD કોલ્ડ એટલે ઠંડુ. HOT હોટ એટલે ગરમ. COLD કોલ્ડ એટલે ઠંડુ. OLD ઓલ્ડ એટલે વૃદ્ધ. YOUNG યંગ એટલે યુવાન. OLD ઓલ્ડ એટલે વૃદ્ધ. YONG યંગ એટલે યુવાન. OLD ઓલ્ડ એટલે જૂનું. NEW ન્યૂ એટલે નવું. HEAVY હેવી એટલે ભારે. LIGHT લાઇટ એટલે હલકું. HEAVY હેવી એટલે ભારે. LIGHT લાઇટ એટલે હલકું. CLEAN ક્લીન એટલે સ્વચ્છ. DIRTY ડર્ટી એટલે અસ્વચ્છ. CLEN ક્લીન એટલે સ્વચ્છ, ડર્ટી એટલે અસ્વચ્છ. HAPPY હેપી એટલે ખુશ. SAD સેડ એટલે ઉદાસ. હવે આપણે નીચે આપેલું છે કે ચિત્ર જોઈ અને બોક્સમાં આપેલા શબ્દો ઉપયોગનું ચિત્રનું વર્ણન લખો. બરાબર. તો અહીંયા આપણે ચિત્ર આપેલું છે તો આપણે જોઈએ તો પેલું ચિત્ર છે એ આપણે ઉચ્ચકોમાં હેવી લાગે, જ્યારે બીજું હળવું લાગે તો અહીં લખશું હેવી લાઇટ. અહીંયા આપણે ચિત્ર દેખાય છે, એમાં બાળક દેખાય છે ખુશ અને દુઃખી. તો દુઃખી છે ને કીધું સેડ, એન્ડ ખુશ છે એટલે કે હેપી. પછી છે ચા છે એ ગરમ હોય અને આઈસ્ક્રીમ ઠંડી, તો લખશું હોટ એન્ડ કોલ્ડ. પછી દડો દેખાય છે તો બોલ છે એ નાનો અને મોટો છે, તો નાનો બોલ છે અને લખશું સ્મોલ. મોટો બોલ છે એટલે બિગ. પછી ફેટ એન્ડ થિન એટલે કે જાડું અને પાતળું. તો પેલું જે ચિત્ર છે એ પાતળો છે તો લખશું થિન. બીજું ચિત્ર છે એ ફેટ છે એટલે લખશું જાડું. પછી આ જે પેન્સિલ દેખાય છે એ નાની મોટી, તો નાની છે અને નીચે લખશું શોર્ટ. SHORT શોર્ટ. લોંગ. એના પછી ઓલ્ડ એન્ડ યંગ એટલે કે વૃદ્ધ અને જવાન. પછી છે થીક અને થીન. તો આપણે આ બુક જોઈએ છે તો એમાં દેખાય છે એક જાડી બુક દેખાય છે, એક પાતળી બુક દેખાય છે. એટલે જે જાડી બુક છે એની નીચે લખશું થીક. પછી છે ટોલ એન્ડ શોર્ટ. તો આપણે અહીંયા દેખાય છે એમાં TALL ટોલ છે, સ્ત્રીની લંબાઈ છે એને લખશું ટોલ, બાકીનાને લખશું શોર્ટ. એના પછી
ન્યૂ એન્ડ ઓલ્ડ. આપણે જે શર્ટ દેખાય છે એ શર્ટ નવો દેખાય છે, વ્યવસ્થિત છે. જૂનો દેખાય છે એ થોડોક અવ્યવસ્થિત છે. તો આપણે લખશું ન્યૂ અને ઓલ્ડ. એના પછી ફ્રૂટ્સના નામ આપેલા છે, તો એ આપણે આવડે જ છે, તો આપણે ધોરણ 3માં શીખી ગયા છે, છતાં પણ એકવાર આપણે બોલીને યાદ કરી લઈએ. APPLE એપલ એટલે સફરજન. BANANA બનાના એટલે કેળું. ORANGE ઓરેન્જ એટલે નારંગી. GRAPES ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. CHICKOO ચીકુ એટલે ચીકુ. PAPAYA પપૈયા એટલે પપૈયું. WATERMELON વોટરમેલન એટલે તરબૂચ. LEMON લેમન એટલે લીંબુ. LEMON લેમન એટલે લીંબુ. MANGO મેંગો એટલે કેરી. MANGO મેંગો એટલે કેરી. PINEAPPLE પાઇનેપલ એટલે અનસ. એના પછી છે વેજીટેબલના સ્પેલિંગ, તો એ પણ આપણે આવડે છે, જે તમારે એકવાર યાદ કરી લેવા. એના પછી છે કે અહીં ફળ અને શાકભાજીની દુકાનનું ચિત્ર આપ્યું. ચિત્રના આધારે પ્રશ્નોના યોગ્ય ઉત્તર ફરતે ગોળ કરો. તો આપણે આ ચિત્ર જોઈએ. પછી હવે આ ફ્રૂટવાળાની દુકાનનું ચિત્ર છે. આપણે અહીંયા જોઈએ તો આ પ્રશ્ન શું પૂછેલો છે? ધેર એપલ ઇન ધ શોપ, એટલે કે આ દુકાનમાં સફરજન છે. તો આપણે અહીંયા સફરજન જોવા મળે છે, તો આપણે લખશું યસ ઉપર આપણે રાઉન્ડ કરવાનો છે. વોટ ઇઝ ધ કલર ઓફ એપલ, એટલે કે સફરજનનો રંગ શું છે? તો સફરજનનો રંગ કેવો હોય? લાલ એટલે કે રેડ. ઇઝ ધેર વોટરમેલન ઇન ધ શોપ, એટલે કે આ દુકાનમાં તરબૂચ છે. તો આપણે જોઈએ તો આપણે ક્યાંય તરબૂચ દેખાતા નથી, એટલે આપણે લખશું નો. ચોથો પ્રશ્ન છે આર ધેર બનાનાસ ઇન ધ શોપ, તો આપણે કેળા દેખાય છે, એટલે આપણે લખશું યસ. આર ધેર બ્રિંજલ ઇન ધ શોપ, એટલે કે આ દુકાનમાં બ્રિંજલ એટલે કે રીંગણા છે. તો કે ના, આ ફ્રૂટની દુકાન છે, એટલે શાકભાજી હોય નહીં. આર ધેર કેરેટ ઇન ધ શોપ, તો એટલે કે આ દુકાનમાં ગાજર છે, તો કે ના. વોટ ઇઝ ધ કલર ઓફ ગ્રેપ્સ, તો કે દ્રાક્ષનો કલર કેવો હોય? દ્રાક્ષનો કલર કેવો હોય? ગ્રીન એટલે કે લીલો. વોટ ઇઝ ધ કલર ઓફ બનાનાસ, એટલે કે કેળાનો રંગ કેવો હોય? તો કે યલો એટલે કે પીળો. આર ધેર ટોમેટોઝ ઇન ધ શોપ, એટલે કે આ દુકાનમાં ટમેટા છે, તો કે ના, આ ફ્રૂટની દુકાન છે એટલે ટમેટા હોય નહીં. આર ધેર ઓનિયન ઇન ધ શોપ, તો એ પણ આવશે નહીં. હવે આપણે અહીંયા છે વોટ, એ કે આપણે અહીં કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે? ધીસ ઇઝ એટલે કે આ છે. બરાબર, એવી રીતે આપણે અહીંયા સ્પેલિંગ આપેલા છે નીચે એનિમલ્સના એન્ડ બર્ડ્સના, તો જે અને ફ્લાવર્સના, તો એ તમારે પાકા કરવાના છે. આપણે અહીંયા વોટવાળા વાક્ય શીખીએ. તો વોટમાં પૂછેલું છે, આપણે ક્વેશ્ચન પૂછેલો છે, જેનો આપણે જવાબ આપશું ધીસ વડે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. વોટ ઇઝ ધીસ? તો આપણે ચિત્ર દેખાય છે કેળાનું, તો આપણે લખું ધીસ ઇઝ અ બનાના. બીજું છે વોટ ઇઝ ધીસ, મતલબ ધીસ ઇઝ અ મેંગો, એટલે કે આ કેરી છે. પછી પૂછેલું છે વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે? તો જવાબ આવશે ધીસ ઇઝ અ લેમન, એટલે કે આ લીંબુ છે. વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે? તો કે ધીસ ઇઝ અ વોટરમેલન, એટલે કે આ તરબૂચ છે. પછી છે વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે? તો કે ધીસ ઇઝ અ રેડિશ, એ આ મૂળો છે. એના પછી છે વોટ ઇઝ ધીસ,
ધીસ ઇઝ અ ટમેટો, એટલે કે આ શું છે? તો જવાબ શું આપ્યો કે આ ટમેટું છે. એના પછી વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બ્રિંજલ, એટલે કે આ રીંગણું છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ રેડિશ, એટલે કે આ મૂળો છે. પછી છે વોટ ઇઝ ધીસ? એટલે કે આ શું છે? તો ધીસ ઇઝ અ લોટસ, એટલે કે આ કમળ છે. પછી છે વોટ ઇઝ ધીસ? કે ધીસ ઇઝ અ સનફ્લાવર, એટલે કે આ સૂર્યમુખીનું ફૂલ છે. પછી છે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ મેરીગોલ્ડ, એટલે કે આ ગલગોટાનું ફૂલ છે. એના પછી છે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ કેમલ, એટલે કે આ ઊંટ છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ હોર્સ. એના પછી છે વોટ ઇઝ ધીસ? એટલે કે આ શું છે? તો કે ધીસ ઇઝ અ રેબિટ, એટલે કે આ સસલું છે. એના પછી છે વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ અ ડોંકી, એટલે કે આ ગધેડું છે. એના પછી છે વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ એલિફન્ટ, એટલે કે આ હાથી છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ અ પેરોટ, એટલે કે આ પોપટ છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ સ્પેરો, એટલે કે આ ચકલી છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ પીકઅપ, એટલે કે આ મોર છે. પછી છે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ સ્વાન, એટલે કે આ બતક છે. તો તમારે અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમારે તમારી બુકમાં લખવાનું છે. વોટ ધીસવાળા હેવ હેઝવાળા વાક્ય શીખવાના છે. સ્પેલિંગ બધા પાકા કરવાના છે અને આ વસ્તુ ચોપડીમાં ઉતારવાનું છે.